જો બંધારણની તૈયારી કરતા હોય તો આપણી જોડે 3 વસ્તુ હોવું જોઈએ. બુક હોય છે આપણે જે વાંચતા હોય, બરાબર. અને બીજું છે પીવાયક્યુ હોવા જોઈએ. આપણે જીપીએસસી અને પીવાયક્યુ અગાઉ જેટલી એક્ઝામ લેવાય એના 37 પ્રશ્નપત્રો છે, તો એમાંથી થોડાક છે એ જોઈ લેશે. સ્ટેટ ડીવાયએસઓ, જીપીએસસી 1 2 ના એટલા જોઈશું, વધારે નહીં જોઈશું. અને આપણે બંધારણની નોટ્સ જે બનાવી હોય, તો આટલું વસ્તુ આપણે 3 વસ્તુ જોડે હોવી જોઈએ. જો નોટ્સ ના બનાવી હોય તો હમણાં બનાવતા નહીં, હવે સમય ઓછો છે એટલા માટે. શરૂઆતમાં આપણે શું કરવાનું, જ્યારે બંધારણ વાંચતા હોય ત્યારે આપણે પહેલાં તો સિલેબસ જોઈ લેવાનો. સિલેબસમાં કેટલા ટોપિક કીધા છે એટલું કરી લેવાનું. ખાસ કરીને આવી રીતે જો મેં ટીક કરી દીધા છે. જો અહીંયા લખેલું છે મેં, ભારતીય બંધારણનું ઘડતર અને વિકાસ. આ બંધારણનો ઇતિહાસ છે આખો, ભારતીય બંધારણનો ઇતિહાસ. તો અહીંથી વાંચવાનું ચાલુ કરવાનું. અંદર પણ મેં ટોપિક કરી દીધા છે ટીક, ભારતના બંધારણનો વિકાસ, બરાબર. એ રીતના કર્યા છે બધા ટોપિક ટીક કરી. અને પછી આપણે શું કરવાનું, જેટલું વાંચવાનું છે એટલું જ વાંચવાનું, વધારે કંઈ વાંચવાનું છે નહીં. ભારતીય એકતા અને લોકતંત્રની લાક્ષણિકતાઓ એ પણ કરવાનું છે. તો જેટલું કરવાનું છે બધું ટીક કરી દીધું છે. ભારતીય બંધારણનું માળખું, એમાં શું છે, આમુખ છે, સંઘ અને રાજ્ય છે, મૂળભૂત અધિકારો છે, એ બધું ટીક કરી દીધું છે. જોઈ શકો તમે મૂળભૂત માળખું, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, પછી જોગવાઈઓ જેટલી છે એ બધું થઈ જાય પછી આપણે શું કરવાનું છે, અંદર આવી જઈએ આપણે. તો સિમ્પલ જોઈએ તો જેમ કે આપણે રાષ્ટ્રપતિ કરવું છે. રાષ્ટ્રપતિ એટલા માટે કહું છું કે વારંવાર રાષ્ટ્રપતિનો ક્વેશ્ચન પૂછાતો હોય છે એટલા માટે. પછી તમને એમ થતું હોય કે રાષ્ટ્રપતિ વારંવાર કેમ એક્ઝામ્પલ હોય છે, પણ રાષ્ટ્રપતિ મોસ્ટ આઈએમપી છે. અને એ આપણે કોઈ બી પીવાયક્યુમાં જોઈએ તો આપણને ઝડપથી મળી જાય. એમ રાષ્ટ્રપતિનો કોઈ બી ક્વેશ્ચન જોવો હોય તો એ ઝડપથી મળી જાય. એટલા માટે બતાવું હું તમને રાષ્ટ્રપતિ. આ રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિમાં આપણે શું કરવાનું, રાષ્ટ્રપતિનું જેટલી પણ ડિટેલ હોય વાંચી લેવાની. એની અનુચ્છેદ કયો છે, કયા ભાગમાં આવે છે, બધું બરાબર. અને પછી શું કરવાનું, રાષ્ટ્રપતિની શરતો, લાયકાતો, એ બધું આખું રાષ્ટ્રપતિ વિશે વાંચી લે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થાય છે, પછી એમાં ચૂંટણીના સિદ્ધાંત શું છે, પછી એમાં શું છે, શપથ શું લેવડાવે છે, ચૂંટણીના વિવાદ શું હોય છે, પછી પગાર ભથ્થા શું હોય છે, એ બધું રાષ્ટ્રપતિનો મહાભિયોગ, ખાસ કરીને મહાભિયોગના ક્વેશ્ચનો ખાસ વિચારતા હોય છે. તો એ બધું થઈ જાય, આખું રાષ્ટ્રપતિ પૂરું થઈ જાય, હોદ્દાના ખાલી. પછી ધારે કે સંસ્થાઓ શું છે એની બધી, વીટો કયા કયા છે, બરાબર. એ બધું થઈ જાય પછી શું કરવાનું, આ ટોપિક પૂરું થઈ ગયો. હવે આપણે એમ જોવાનું કે પીવાયક્યુમાં જોવાનું. હવે સિમ્પલ કે આપણે હવે રાષ્ટ્રપતિ કર્યું છે તો રાષ્ટ્રપતિના કેવા ક્વેશ્ચનો પૂછાય છે એ જોવાના આપણે. અને પછી આપણને આઈડિયા આવે કે આ રીતના રાષ્ટ્રપતિના ક્વેશ્ચનો પૂછાય છે એમ. એટલે આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા પણ પ્રશ્નો બનતા હોય છે. એટલા માટે હવે આ ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણના ક્વેશ્ચનો આવી ગયા. હવે આપણે અહીંયા શોધવાનું કે રાષ્ટ્રપતિનો કયો ટોપિક છે આના અંદર. તો એ આપણને ખ્યાલ આવે કે આપણે એ રીતનો પ્રશ્ન પૂછાય તો આપણે એ રીતનો આપણને આવડવું જોઈએ. હવે આપણે પેપર કદાચ સોલ્વ કરતા આ જો અહીંયા પ્રશ્ન પૂછાયો છે, નીચેનામાંથી કયો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાતનું માપદંડ છે. લાયકાત તો કીધું મેં, એ રીતના પૂછાય છે. તો જો વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, વ્યક્તિને 45 વર્ષની ઉંમર પૂરી હોવી જોઈએ. માપદંડ નથી કીધું છે એટલે આ જવાબ આવે. તો આ રીતના આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કેવા પ્રશ્નો પૂછાય છે અને આપણી તૈયારી એ રીતની હોવી જોઈએ કે હા આ પ્રશ્નો મને આવડી જાય. પીવાયક્યુ એટલા માટે હોય કે આપણે એનાલિસિસ કરવાનું હોય છે કે કેવી રીતના પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતના આપણને આવડે છે કે નહીં. પીવાયક્યુ જાતે પહેલાં સોલ્વ કરવાના અને પછી આપણે આઈડિયા લેવાનું કે આપણે હા આ રીતના કરવું જોઈએ. અને પછી છેલ્લે જો એક્ઝામનું 10 દિવસ 15 દિવસ બાકી હોય ત્યારે આપણે આ નોટ્સ કામ લાગે. નોટ્સમાં હવે સિમ્પલ શું કરવાનું, જેમ કે આવી રીતના છે બંધારણ, તો બંધારણનો વિકાસ અને ઉદ્ભવ. તો આ આખું બંધારણનો ઇતિહાસ લખેલો છે મેં આખું. અને પછી આ આખી પેટર્ન પ્રમાણે બધું આ નોટ્સ મેં મારી ટેલિગ્રામમાં મૂકી દીધી છે. જુઓ તો જોઈ લેજો, એકવાર ચેક કરી લેજો તો તમને પણ આઈડિયા આવી જાય. તો આ ઇતિહાસ પૂરું થાય પછી આપણે આમુખ છે, આમુખ આવી રીતે લખેલું છે બધું. અને બહુ સારા મૂળભૂત માળખું. પછી બંધારણ સુધારાઓ, એ સુધારાઓ કયા કયા થયા એ બધું શોર્ટકટ ટ્રીક ને બધી સારી રીતે સમજાય. રીતના જેટલા કરવાના હોય એટલા કરી લખી દીધા છે મેં. તો આ નોટ્સ છે છેલ્લે આ વિધિન આટલી અડધી નોટ્સ છે, અડધી આટલી. તો આટલી નોટ્સ વાંચતા આપણને આખા દિવસમાં અડધો કલાકમાં કે કલાકમાં પૂરી થઈ જાય. ફટાફટ વાંચવું હોય તો અને ધ્યાનથી વાંચવું હોય તો આપણે એક દિવસમાં પૂરી કરી શકીએ છીએ. એ નોટ્સ એટલું ઉપયોગી થાય કે આપણે સ્માર્ટ વર્ક કરવું હોય, ફટાફટ રિવિઝન કરવું હોય તો એટલા માટે યુઝફુલ છે, બાકી કંઈ છે નહીં. પછી શું કરવાનું, આપણે બધા ટોપિક થઈ જાય તો મારા ખ્યાલથી આઈએમપી ટોપિક છે એ પહેલાં કરી દેવાના જ્યારે રિવિઝન કરવાનું થાય ત્યારે. તો પંચાયતી રાજ ખાસ કરી દેજો. પંચાયતી રાજના ક્વેશ્ચનો વારંવાર પૂછાતા હોય છે તો પંચાયતી રાજ ખાસ કરવાનું રહેશે. અને હું બતાવું ત્યાં સુધી શરૂઆતના જેટલા પણ પોર્શન છે એ ખાસ કરી દેજો. એક તો આ બંધારણ છે એ બંધારણ ખાસ કરી દેજો. ભારતનો ઇતિહાસ કરવાનો છે. ઇતિહાસમાં જેટલા પણ થયા એક્ટ એ બધા એક્ટ કરી દેજો. અને પાછળ જે આ આપે છે એ ખાસ કરવાનું છે. આ જે બ્લેક કલરમાં છે એ બહુ મસ્ત છે અને સારી રીતે આપણને સમજાયું છે.
પછી બંધારણ સભાનું ઘડતર ખાસ પૂછાય છે. એમાં કોંગ્રેસનું બધું બહુ અધિવેશન થાય એ બધું. પછી બંધારણની કાર્યવાહી આ ખાસ પૂછાય છે, આ ખાસ કરી દેજો. કાયમી અધ્યક્ષ કોણ હતા અને ઉપાધ્યક્ષ કોણ હતા, બરાબર, એ ખાસ કરી દેજો. અને બંધારણીય સલાહકાર કોણ હતા, બી એન રાવ. આ ખાસ કોઠો છે એ ખાસ તૈયાર કરી દે. અસ્થાયી અધ્યક્ષ, સ્થાયી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને બંધારણીય સલાહકાર, આ ચારમાંથી કોઈ એક ક્વેશ્ચન તો આવે છે ને આવે છે, એટલે એ ખાસ કરી દેજો. અને બીજું કે ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા એ પણ કરી દેજો. અને રાષ્ટ્રીય ઝંડા અસ્થાયી સમિતિના અધ્યક્ષ કોણ હતા એ પણ ખાસ કરી દેજો. બીજું કે બીજું કંઈ છે નહીં. હા, આ ખાસ તૈયાર કરી દેજો. બંધારણનું નિર્માણ કેટલા વર્ષ થયા હતા, કેટલો સમય લાગ્યો હતો, એમ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, બરાબર. અને 60 દેશોમાંથી લેવામાં આવ્યું છે. અને આટલો ખર્ચો થયો હતો, 64 લાખ જેટલો ખર્ચો થયો હતો, એવું યાદ રાખજો. કદાચ પૂછાઈ શકે તો કામ લાગે. પછી આ ખાસ તૈયાર કરી દેજો. આ બહુ પૂછાય છે વારંવાર. 26 નવેમ્બર 1919ના દિવસ બંધારણનો સ્વીકાર કરવામાં આવે. 26 નવેમ્બરના દિવસે કાયદા દિવસ ઉજવવામાં આવે છે. અને 2015થી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને પછી આ છેલ્લે આપણે 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું પૂર્ણ સ્વરાજ દિવસ, બરાબર, એ ખાસ કરી દેજો. એટલે આ વારંવાર પૂછાતા હોય છે. અને આ કોઠો ખાસ કરી દેવાનો પાછળ જે આવે છે એ આઈએમપી છે. અને આ ખાસ કરવાનું છે બંધારણના સ્ત્રોત છે એ મોસ્ટ આઈએમપી છે, કેમ કે એમાંથી બધા વારંવાર ક્વેશ્ચનો આવતા હોય છે. અને કોઈ બી એક દેશનું પૂછતા હોય છે. જેમ કે બ્રિટનમાંથી એમ કીધું હોય કે દ્વિગૃહી સંસદ પ્રણાલી કયા દેશમાંથી લેવામાં આવી છે, તો ઓપ્શન આપેલા બ્રિટન, અમેરિકા, પછી દુબઈ કે ફ્રાન્સ આપેલી હોય તો આપણે ટીક કરવાનું રહે બ્રિટન, એમ. તો આ રીતના બધા રીતે ખાસ કરી દેજો. અમેરિકામાંથી શું લેવામાં આવ્યું છે, અમુકના સ્ત્રોત, મૂળભૂત અધિકારો. પછી આયર્લેન્ડમાંથી શું લેવામાં આવ્યું છે, કેનેડામાંથી શું લેવામાં આવ્યું છે, ઓસ્ટ્રેલિયામાંથી શું તો આટલા જે 11 દેશો છે એ ખાસ કરી દેજો. આ 11માંથી કોઈ એક પૂછાશે એક્ઝામમાં, એટલે ખાસ કરી દેજો. અનુચ્છેદો છે, અનુચ્છેદ તો ખાસ કરી દેજો, બધામાં મોસ્ટ આઈએમપી છે એટલે. અને બીજું છે આ અગત્યના અનુચ્છેદો મેં લખાયા તે અગાઉ અને અત્યારે પણ લખાઈ દઉં છું, જોઈ લેજો એકવાર. આટલા જે ચોપડીમાં આપ્યા છે એટલા ખાસ કરી દેવાનું. પહેલું, બીજું, ત્રીજો, 11, 12, 14, 17, 18, 19 આટલા તો ખાસ કરી દેજો. 14થી 19, 20, 21, 22, 23 સુધી 21 એ તો ખાસ તૈયાર કરી દેજો. વારંવાર પૂછાતો હોય છે 21 એ તો. અને 24 પણ પૂછાય છે, બાળમજૂરી પર પ્રતિબંધ છે. અને આ જે આખી સિરીઝ છે 11થી 19 એ તો ખાસ પૂછાતી હોય છે, કોઈ એક આવી જાય એવું છે. બાકી મેં લખાયેલા છે અગાઉ, ટેલિગ્રામમાં જોઈ લેજો તો તમને આઈડિયા આવી જશે. બાકી કંઈ વધારે કરવાનું જેવું નથી. પછી તમારે જે ટોપિક આપેલા છે એ ખાસ કરી દેજો. અને આ ખાસ કરી દેજો કે રાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવે છે, ઉપરાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવે છે, વડાપ્રધાનની શપથ કોણ લેવડાવે છે, આ વારંવાર પૂછાતું હોય છે, એટલા માટે. બીજું કોઈ છે નહીં, આટલું છે બસ, એટલું કરવાનું છે, બીજું કોઈ છે નહીં. હા, બસ પછી જેમ ટોપિક આપેલા છે એ રીતના ટોપિક કરવાના રહેશે, બીજું કંઈ વધારે કરવાનું નથી. બસ આ બધું જે વધારાનું છે એ ખાસ કરવાનું નથી. જેટલા ટોપિક આપ્યા છે એટલું જ કરવાનું રહેશે. અને પીવાયક્યુ છે એ પીવાયક્યુ કયા કયા કરવાના, હા તો હું તમને બતાવી દઉં. એટલું કરવાનું, વધારે પીવાયક્યુ કરવાના. અને વધારે પીવાયક્યુ કરવાની જરૂર નથી. જીપીએસસીના 21 અને 22, 23નું કરી દેવાનું. 22નું નહીં પણ 21ના કરી દેજો અને 23ના કરી દેજો, એટલે એ થઈ જશે. પછી એ બે કરવાના, 21 અને 23નું. પછી એસટીઆઈના કરી દેજો 19 અને 21ના. અને ડીવાયએસઓના કરી દેજો 19, 21 અને 23, આ 3ના. અને પીઆઈના જે અગાઉ લીધેલા છે એ ખાસ કરી દેજો. 21નું છેલ્લું કરી દેજો તો વાંધો આવશે નહીં. તો આટલા કરી દેજો, વધારે કંઈ ખાસ કરવાની જરૂર નથી, તો થઈ જશે. અને દરેક સબ્જેક્ટના કરવાના જરૂર છે. ઇતિહાસ, ભૂગોળ, વારસો, આ બંધારણની આપણે વાત કરીએ છીએ. અગાઉ તમારે કોઈ બીજા સબ્જેક્ટની કરવી હોય તો મને કહેજો, તો હું આપણે એનો પણ બનાવી દઈશું વિડીયો, એટલે વાંધો ના આવે તમને. બંધારણની તૈયારી આ રીતે કરશો તો તમારે ચોક્કસથી માર્ક્સ વધી જશે. અને બને ત્યાં સુધી લખીને પ્રેક્ટિસ કરો તો લખીને સારું યાદ રહેશે મારા ખ્યાલથી. આ વાંચવાથી તમને યાદ નહીં રહે. બીજા કોઈ સબ્જેક્ટના તમારે જરૂર હોય તો પણ કોમેન્ટ કરજો, તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવી દઈશું અલગથી. અને બીજું કે લખીને તમે પ્રેક્ટિસ કરશો તો તમને ઝડપથી યાદ રહી જશે. બંધારણ એક એવું સબ્જેક્ટ છે, એને દરરોજ વાંચવો જોઈએ, દરરોજ એનું રિવિઝન કરવું જોઈએ અને એની પ્રેક્ટિસ કરવી જોઈએ. અત્યારે સમય નથી, જો તમે લખીને તૈયાર કરતા સમય પણ શું કરવાનું, જ્યારે એક આખું ફકરું વંચાઈ જાય, તમારું આખું વંચાઈ જાય પછી એને એકવાર લખી દેવાનું કે હા આ ટોપિક આવડી ગયો, આ થઈ ગયું. અને રાષ્ટ્રપતિ કરતા રાષ્ટ્રપતિનો અનુચ્છેદ, રાષ્ટ્રપતિની લાયકાત, રાષ્ટ્રપતિનો પગાર, રાષ્ટ્રપતિનો મહાભિયોગ, એ બધું એકવાર લખી દેવાનું એટલે તમને શું યાદ રહે. અને એનું રિવિઝન છે એ સાંજે કે રાત્રે સૂતા પહેલા એકવાર કરી જવું જોઈએ. એનો પણ અલગથી મેં વિડીયો બનાવ્યો છે કે રિવિઝન કેવી રીતના કરવું જોઈએ.
તો અત્યારે ફટાફટ કહી દો જેટલા પણ નવા મિત્રો જોડાય છે એમને કે આપણે અગાઉ જેટલા પણ વિડીયો મૂક્યા છે એ તમારે યુઝફુલ થશે. તમે એકવાર જોજો. ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, મેથ્સ, રીઝનિંગ બધાના આઈએમપી બધું બહુ મસ્ત સારું સારું મૂક્યું છે. તો એકવાર ચેક કરી લેજો તો તમને આઈડિયા આવે. અને બીજું કે તૈયારી કરો છો તો રિવિઝન ખાસ કરવાનું. જે સવારે વાંચો છો એને રાત્રે 2 કલાક રિવિઝન ના આપવાના. પછી સવારે ઉઠો છો ત્યારે એને એકવાર જોઈ લેવાનું, જેટલું આગલા દિવસે વાંચ્યું એટલું જોઈ લેવાનું. અને પછી વીકલી રિવિઝન રાખવાનું અને પછી મંથલી રિવિઝન રાખવાનું. આ 4 રિવિઝન થશે તો તમારે એક્ઝામ સુધીમાં બહુ સારી રીતે યાદ રહેશે. પછી એમ થશે કે એક્ઝામમાં કંઈ યાદ નથી આવતું, તો એના રીઝન આ જ હોય છે, આપણે રિવિઝન નથી કરતા એટલે જ આપણને આવડતું નથી હોતું. ઘણા ખરા અત્યારે મોક ટેસ્ટ આપે છે. એનો મતલબ એ નથી કે તમે ના આપો. મોક ટેસ્ટ આપો એવું નથી કે નથી આપવાનું, પણ અત્યારે તમારી તૈયારી કરવાનો સમય છે. મોક ટેસ્ટ આપવાની જરૂર નથી. સમય ખોટું બગાડો નહીં. અને પછી તમારે મોકમાં માર્ક્સ નથી આવતા તો તમે એમ કહેશો કે મારે માર્ક્સ નથી આવતા, શું કરું છું? માર્ક્સ ના જ આવે, આપણી તૈયારી ઓછી હોય અને આપણે મોક આપીએ તો કોઈ મતલબ રહેતો નથી. જ્યાં સુધી તમારી પ્રોપર તૈયારી થઈ ગઈ હોય, એનું રિવિઝન 1-2 વાર થઈ ગયું હોય અને પ્રોપર તમને એમ કોન્ફિડન્સ હોય કે હવે મને આવડે છે, પછી જ તમે મોક ઉપર જાઓ. શરૂઆતમાં મોક ઉપર જવાની જરૂર નથી. જ્યાં સુધી આપણે પ્રોપર તૈયારી થઈ ના હોય, કોઈ એક સબ્જેક્ટ બાકી રહ્યો તો પણ આપણી તૈયારી કહેવાય નહીં. એ સબ્જેક્ટને કમ્પ્લીટ સમજો, એ સબ્જેક્ટની તૈયારી કરો, એ કમ્પ્લીટ આવડી જાય પછી જ આપણે બધા સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા છે તો જ આપણે પછી મોક આપવાની, બાકી આપવાની રહેતી નથી. કમ્પ્લીટ તમારું થઈ જાય વાંચવાનું, જેમ કે મેથ્સ, રીઝનિંગ થઈ ગયું, ગુજરાતી થઈ ગયું, પછી પાર્ટ બીના 120 માર્ક્સના જેટલા પણ સબ્જેક્ટ છે એ બધા થઈ ગયા અને પછી તમે એમ થાય કે હવે મારે આપવી જોઈએ છે તો પછી જ આપવાની. બાકી ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો કે પછી ખોટા ઓછા માર્ક્સ આવે અને પછી તમે એમ થાય કે મારી તૈયારી ઓછી પડે છે તો ઓછી પડે છે. એનું રીઝન એ છે કે તમે તૈયારી પ્રોપર કરી નથી. તો જેટલી તૈયારી બને ત્યાં સુધી તૈયારીને ધ્યાન આપો, બાકી આડું ના કરો. અત્યારે કઈ જરૂર નથી એ બધું. અને પીવાયક્યુ કઈ કરવાના જરૂર નથી. તમે મોટી મોટી એનસીઆરટી પેલા મોટી મોટી જાડી જાડી પીવાયક્યુ કરો, એ પીવાયક્યુ નો કોઈ મતલબ નથી, કેમ કે એ બેઠા પ્રશ્નો ક્યારે આવવાના નથી. પીવાયક્યુ એટલા માટે હોય છે કે એનાલિસિસ કરવાનો છે, અગાઉ કેવા પ્રશ્નો પૂછાય છે, પછી યુપીએસસી લેવલના પ્રશ્નો તમે સોલ્વ કરો તો કોઈ મતલબ રહેતો નથી. આ કોન્સ્ટેબલની એક્ઝામ છે, આપણે યુપીએસસીની એક્ઝામ નથી આપતા, ના તો જીપીએસસીની આપીએ છીએ. કોન્સ્ટેબલની એક્ઝામ છે એટલે સિમ્પલ પ્રશ્નો જ આવે અને બહુ વધારે હાર્ડ લેવલનું નહીં હોય. વિધાનવાળું હોય તો એમાં બહુ વધારે વિધાનવાળા નહીં હોય, આપણે નોર્મલ સમજાય એ રીતના જશે. બરાબર. એટલે ખોટા મોટા મોટા પીવાયક્યુના ચોપડા લેવાના જરૂર નથી. ના કરો તો પણ વાંધો નહીં આવે. ખાલી એનાલિસિસ કરવાનું, કાં તો કોઈ બી તમે બુક લાવો છે એના પાછળ ક્વેશ્ચનો આપેલા જ હોય છે કે આ રીતના બધા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો એટલું કરો, ઇનફ છે. વધારે કંઈ કરવાની જરૂર નથી. બને ત્યાં સુધી જેટલા ટોપિક આપ્યા છે સિલેબસ પ્રમાણે એટલું વાંચો અને એનું રિવિઝન કરો. બસ બીજું કંઈ કરવાની જરૂર નથી. અને કઈ બી દાવો હોય તો કોમેન્ટ કરજો. અને આજ માટે આટલું રાખીએ. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને જેટલા પણ તમારા મિત્રો તૈયારી કરે છે એમને શેર કરી દેજો વિડીયો, તો એમને પણ યુઝફુલ થાય. જય હિન્દ, જય ભારત.